બાકી નથી લાડ બધા પડી જાય ફરવા જાય છે એટલે જો પર્સમાં બધી વસ્તુ નાખે છે આ નિરાલી બધી વસ્તુ. હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. આજે અમે જવાના છીએ ફરવા, હિલ સ્ટેશન જવાના છીએ. ત્યાં કેવો નજારો છે એવું બધું આ બધું વિડીયોમાં છે. મસ્ત નજારો છે આ વિડીયો. તો ચાલો વિડીયોમાં બન્યા રહો અને અમે નીકળીએ હવે. હેલો મિત્રો, તમે વિચારતા છો કે અહીંયા બધા કેમ ઉભા રહી ગયા છે. અમે અહીંયા ઉભા રહી ગયા છીએ એટલા માટે કે કારણ કે એક ભાઈ બન અહીંયા આવવાનું છે એના માટે એટલે ઉભા છીએ અમે. એટલા માટે અમે વાટે ઉભા છે. અમે જવાના છીએ એવી જગ્યાએ કે જ્યાં સાપુતારાની જેવી જગ્યા છે. સુરતથી માત્ર 160 કિલોમીટર અંતર થાય છે. તો આ બધા આવી જાય છે મિત્રો. ચાલો ચાલો ચાલો. તો જે ભાઈ બન ની વાટે હતા એ ભાઈ બન આવી ગયો છે અને એ નીકળી ગયો છે આગળ અમારાથી. અને હવે અમે તે ગાડી ચાલુ કરી નીકળી ગયા છીએ મિત્રો. તો ચાલો મળીએ આગળ વિડીયોમાં. તો અમે જો બપોરનો જમવાનો સમય થઈ ગયો છે તો અમે પહોંચી ગયા છીએ નાગેશ્વરી પંજાબી ધાબા. એક પનીર હાંડી અને પનીર ભૂખ લાગી ગઈ એટલે ઉભા રહી ગયા છે હોટલે. જો આપણું આવી ગયું છે ઓર્ડર થયેલું શાક ને એવું, પનીર ને શાક ને રોટલી ને. ક્યાં જવાનું છે તને ખબર? ક્યાં? હાલો મિત્રો, બને રહો વિડીયોમાં. ક્યાં જવાનું છે ખબર નથી. આમ ડાબી બાજુ ગલતેશ્વર જવાય છે ને આમ તો કેટલું મસ્ત વાતાવરણ છે. ધીમો ધીમો વરસાદ આવે છે. જો આ જંગલ જેવું કેટલું મસ્તનું છે બધું. જો તમે માણસો જો માણસોની લાઈન જો ઓલા બને આમ લાઈન લાઈન છે. હા કેટલી ટ્રાફિક છે. કાગડા બની ગઈ, કાગડા છત્રી કાંઈ બાકી નથી લાડ બધા પડી જાય.